કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? રાકેશ અમીન બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, સપ્ટેમ્બર 2026ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. તે વાત કરીએ અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ ઓગસ્ટ 2026 અને સપ્ટેમ્બર 2026 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ડેટ ઓફ ફાઇલિંગ અને ફાઇનલ એક્શન ડેટ સપ્ટેમ્બર 2026 વિઝા મુવમેન્ટ. વાત કરીએ ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની તો ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે USCIS વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ ઓગસ્ટ મહિનાની અને રાઇટ સાઈડ સપ્ટેમ્બર મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની કેટલા દિવસની મુવમેન્ટ થઈ છે તે વિગત ને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તમે આ ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F1 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 231 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, જ્યારે મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સ દરેક કન્ટ્રીમાં રનિંગ ડેટ ચાલી રહી છે, નો વેઇટિંગ. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની તો F2B કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 242 દિવસની મુવમેન્ટ જોવા મળી છે ફ્રેન્ડ્સ, ત્યારે મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F3 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 611 દિવસની મુવમેન્ટ જોવા મળી દોસ્તો. મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. તો ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F4 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 497 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે ફ્રેન્ડ્સ વાત કરીએ તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 283 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. મેક્સિકોમાં 31 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. એ જ રીતે ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં 31 દિવસની મુવમેન્ટ જોવા મળી છે ફ્રેન્ડ્સ. એ જ રીતે ફાઇનલ એક્શન ડેટ વિશે વાત કરીએ F2B કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 598 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને મેક્સિકોમાં, ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. તો વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે તો F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 598 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો. મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે F3 કેટેગરીમાં. તો એક શોકિંગ ન્યૂઝ છે કે ગુડ ન્યૂઝ છે. રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં 890 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે F4 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 782 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. ફિલિપાઇન્સમાં 21 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં પણ સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં આપ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, ફાઇનલી દરેક કેટેગરીમાં ગુડ ન્યૂઝ એટલે મુવમેન્ટ જોવા મળી છે. F4 કેટેગરીમાં ઇન્ડિયાની મુવમેન્ટ ફાસ્ટ થવાની જરૂર છે. આશા રાખીએ કે તે પણ આગળ વધે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.